નમસ્કાર દર્શક મિત્રો, ઇગ્નુની સ્વયંપ્રભા ચેનલમાં હું ડોક્ટર વિનોદ મીના એકવાર ફરી આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકના ચક્રાકાર પ્રવાહ અને રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલોની વિગતે માહિતી મેળવીશું. રાષ્ટ્રીય આવક આપણે જાણીએ છીએ કે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે એક મહત્વનું નિર્દેશક છે. આર્થિક વિકાસ કોઈ પણ રાષ્ટ્રનો જાણવા માટે રાષ્ટ્રીય આવક એક મહત્વનું માપદંડ છે. જે દેશની રાષ્ટ્રીય આવક ખૂબ વધારે તે દેશ વિકસિત અને ધનિક માનવામાં આવે છે. જે દેશની રાષ્ટ્રીય આવક ખૂબ જ ઓછી તે વિકસતા અને અલ્પવિકસિત દેશોમાં સામેલ થાય છે. એટલે કોઈ પણ રાષ્ટ્રની આર્થિક સ્થિતિનો સાચો કયાસ એ રાષ્ટ્રીય આવકના ખ્યાલથી પ્રાપ્ત થતો હોય છે. એટલા માટે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં ખૂબ જ મહત્વનો છે. અને રાષ્ટ્રીય આવકનો આ ખ્યાલ સમજતા પહેલા રાષ્ટ્રીય આવકના અમુક જે ખ્યાલો છે તેને સમજવા ખૂબ જ જરૂરી છે. આજે આપણે રાષ્ટ્રીય આવકના વિવિધ ખ્યાલો સમજીશું. તે પહેલા રાષ્ટ્રીય આવકનો અર્થ સમજી લઈએ. તો આજનો આપણો ટોપિક છે કન્સેપ્ટ એન્ડ સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ. The format of this question is introduction એટલે કે પ્રસ્તાવના, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કુલ આંતરિક પેદાશ, એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ ચોખ્ખી આંતરિક પેદાશ, જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કુલ રાષ્ટ્રીય પેદાશ, એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, પર્સનલ ઇન્કમ એટલે કે વ્યક્તિગત આવક અને ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે ખર્ચવા લાયક આવક, પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક. રાષ્ટ્રીય આવકના ખ્યાલને સમજતા પહેલા આપણે રાષ્ટ્રીય આવકના આ બધા ખ્યાલોને સમજવું પડે. આજે આ બધા ખ્યાલો ઉપરાંત આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ પણ સમજીશું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે નેશનલ ઇન્કમ ઇઝ અ જોઈન્ટ એફર્ટ ઓફ ધી 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના 4 સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે. નેશનલ ઇન્કમ ઇઝ વન ઓફ ધી મેઝરિંગ સ્કેલ્સ ઓફ ધી ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધી એની કન્ટ્રી. કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસને માપવાનું એક મહત્વનું માપદંડ છે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ જ બૃહદ અને મહત્વનો છે. National income is a wider concept and it's an important concept as it represents the country. As national income increases, the development increase and as it reduces, the development also reduce. જો રાષ્ટ્રીય આવક વધે તો દેશનો આર્થિક વિકાસ પણ વધે છે. જો રાષ્ટ્રીય આવક ઘટે તો દેશના આર્થિક વિકાસમાં ઘટાડો થયો છે તેવું માનવામાં આવે છે. મિત્રો, રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સમજતા પહેલા આપણે એની વ્યાખ્યાને સમજી લઈએ. રાષ્ટ્રીય આવકની 3 મહત્વની વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા એ આવકની દ્રષ્ટિની વ્યાખ્યા છે જે પ્રોફેસર માર્શલે આપી. નેશનલ ઇન્કમ ઓન ધ બેસિસ ઓફ ઇન્કમ મેથડ. રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનના 4 સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ જ્યારે હોય ત્યારે વર્ષ દરમિયાન ઉત્પાદનના 4 સાધનોને પ્રાપ્ત થતી કુલ આવકનો સરવાળો કરતા જે આંક મળે છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આઈ રિપીટ અગેન. ઉત્પાદનના 4 સાધનોની વર્ષ દરમિયાન જે આવક પ્રાપ્ત થઈ તેનો સરવાળો કરતા આપણને જે આવક પ્રાપ્ત થાય તેને આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. હવે ઉત્પાદનના 4 સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજક. તો જમીનને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ ભાડું મળે. મૂડીને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ વ્યાજ મળે. શ્રમિકને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ વેતન મળે. નિયોજકને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ થવા બદલ નફો પણ મળે અને નુકસાન પણ મળે. પરંતુ આપણે અહીંયા જ્યારે આવકની વાત કરતા હોઈએ ત્યારે આપણે નફાની વાત કરીએ. તો ઉત્પાદનના આ 4 સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક
આ ચારેય સાધનોને પ્રાપ્ત થતી આવક, એનો સરવાળો કરતા આપણને જે આવક પ્રાપ્ત થાય તેને આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. કાં તો તમે તમારી સંપત્તિને ભાડે આપેલી હોય અને તમે ભાડાની આવક મેળવતા હો. બીજું, મૂડીપતિના સંદર્ભમાં તમારા વ્યાજે પૈસા ફરતા હોય, તમને વ્યાજ રૂપી આવક મળતી હોય. શ્રમિકના સંદર્ભમાં તમે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ જોબ કરતા હોય ને એના બદલામાં તમને વેતન મળતું હોય. અથવા તો તમારો પોતાનો ધંધો હોય, તમારો પોતાનો વ્યવસાય હોય, જેમાં તમે પણ સ્વરોજગાર અને બીજાને પણ રોજગાર આપતા હોય, તમે ધંધો વ્યવસાય કરતા હો, ત્યાં મૂડીરોકાણ કરીને તમે તમારું કોઈ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હોય. આ ચારમાંથી જ કોઈ એક સંભવિત શક્યતા છે. આ ચારે સાધનો, whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of production, that is land, labor, capital and entrepreneur. These all 4 factors of the production getting the remuneration on a different ways. Say for example, the land get rent, the labor get wages, the capital gets interest and the entrepreneur gets profit. When we adding the all income of the 4 factors, we are getting the national income. તો વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો સરવાળો કરતા જે આંક પ્રાપ્ત થાય છે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. તો રાષ્ટ્રીય આવક શું છે? ઉત્પાદનની દ્રષ્ટિએ ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો તે સરવાળો છે. આમ રાષ્ટ્રીય આવક એ ઉત્પાદનની દ્રષ્ટિએ ચારે સાધનોને મળતી આવકનો એક સરવાળો છે. હવે રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં તમારે જે બીજી વ્યાખ્યા છે તે ઉત્પાદનની દ્રષ્ટિએ છે. ફરી એકવાર, ઉત્પાદનના ચાર સાધનો, આ ચારમાંથી એક પણ સાધન ન હોય તો રાષ્ટ્રીય આવક અને કોઈ પણ વસ્તુનું ઉત્પાદન સંભવ નથી. જમીન ના હોય તો તમે હવામાં ઉત્પાદન કરો. મૂડી વગર, વિટામિન એમ વગર કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ રોકાણ વગર ન થાય. શ્રમિક વગર તે શક્ય નથી. તમે એવું કહો કે મશીનરી, અરે કોઈ મશીનને પણ શ્રમિકે જ બનાવીને, એ મશીનમાં કોઈ પ્રોબ્લેમ થાય તો શ્રમિક જ સોર્ટ આઉટ કરે ને. અને ચોથું, નિયોજક. તો જે ભૂમિકા એક કેપ્ટનની ટીમમાં હોય, જે ભૂમિકા એક પ્રધાનમંત્રીની દેશમાં હોય, જે ભૂમિકા એક ડિરેક્ટરની ફિલ્મમાં હોય, જે ભૂમિકા એક શિક્ષકની વર્ગમાં હોય, એ જ ભૂમિકા નિયોજકની ઉત્પાદન પ્રક્રિયામાં હોય. એના વગર તો ઉત્પાદન કદાપી શક્ય નથી મિત્રો. તો આ ચારે સાધનો મળે તો જ ઉત્પાદન શક્ય છે. આ ચારે સાધનો મળે તો જ ઉત્પાદન શક્ય છે. આ ચારે સાધનો વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે એનું એક ચોક્કસ મૂલ્ય હોય. મેં પહેરેલા ચશ્મા, અંગૂઠી, ટી શર્ટ, પેન, મોબાઈલ, શૂઝ, વોટ એવર ધ ડેલી કન્ઝમ્પશન્સ ગુડ્સ, બધી જ વસ્તુઓની એક ચોક્કસ બજાર કિંમત છે. તો ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું વર્ષ દરમિયાન નાણાકીય મૂલ્ય, એનો સરવાળો કરતા જે આંક મળે તેને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. આ કન્સેપ્ટ પ્રોફેસર પીગુએ આપ્યો. તો આપણે એકવાર ફરી સમજીએ. વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પન્ન થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. એકવાર ફરી હું બોલું છું. ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન, ચારે સાધનો દ્વારા વર્ષ દરમિયાન ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે આ જે રાષ્ટ્રીય આવક છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી છે. આ જ રીતે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા અને તેની ગણતરીની જે ત્રીજી પદ્ધતિ છે
તે છે ખર્ચની પદ્ધતિ. રાષ્ટ્રીય આવકને 3 બાજુઓ ધરાવતો સિક્કો કહેવાય છે. નેશનલ ઇન્કમ, ઇટ્સ અ કોઇન્સ ઓફ 3 સાઇડ. નેશનલ ઇન્કમ, ઇટ્સ અ ડાયમંડ ઓફ ધી 3 ડાયમેન્શન. રાષ્ટ્રીય આવક 3 બાજુઓ ધરાવતો હીરો છે. તો વાત માત્ર એટલી છે કે રાષ્ટ્રીય આવકમાં ત્રીજી પદ્ધતિ ફિશર અને કાર્ડોર નામના અર્થશાસ્ત્રીએ આપી. એ લોકોએ એવી સ્પષ્ટતા કરી કે જે રીતે ઉત્પાદનની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક ગણાય, જે રીતે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક ગણાય, તો તે જ રીતે ખર્ચની દ્રષ્ટિએ પણ રાષ્ટ્રીય આવક ગણી શકાય. તો કઈ રીતે? તો કે ખર્ચની દ્રષ્ટિએ કેવી રીતે રાષ્ટ્રીય આવક ગણાય? તો ઉત્પાદનના ચારે સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ અલગ અલગ સ્વરૂપે વળતર પ્રાપ્ત થાય, જેમ કે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો મળે. આ ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવા માટે ખર્ચ કરવું પડે. તો જે રીતે આપણે આવકનો સરવાળો કરીએ અને આપણને આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક મળે, તો આ ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. તો આની વ્યાખ્યા કેવી રીતે થાય? વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો કુલ સરવાળો કરતા જે આંક પ્રાપ્ત થાય છે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આ કન્સેપ્ટ ફિશર અને કાર્ડોર નામના અર્થશાસ્ત્રીઓ આપ્યો. જો કે શરૂઆતના તબક્કામાં તેમાં એક મર્યાદા હતી, અને એ મર્યાદા એ હતી કે ભાઈ રાષ્ટ્રીય આવક જે તમે ખર્ચની દ્રષ્ટિએ કહો છો, તે ખર્ચની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક એ સંપૂર્ણપણે ખર્ચાતી નથી. ઘણા લોકો પોતાની આવકમાંથી અમુક ટકા બચત કરતા હોય છે. આપણા પિતાજી આપણી મધરને સેલરી આપે તો કઈ એ બધું ખર્ચી નાખતી નથી. She makes some savings. Then what about the savings? જો રાષ્ટ્રીય આવક 3 બાજુઓ ધરાવતો સિક્કો હોય તો ત્રણેય રીતે ગણેલી રાષ્ટ્રીય આવકનો આંક એક સરખો મળવો જોઈએ. માની લો કે 10,000 ભાડું, 10,000 વ્યાજ, 10,000 વેતન, 10,000 નફો, એમ કુલ 40,000 કરોડ રૂપિયા આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક થાય. તો ઉત્પાદનની દ્રષ્ટિએ પણ દેશના ચારે સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓનું બજાર મૂલ્ય કે નાણાકીય મૂલ્ય પણ 40,000 કરોડ રૂપિયા આવવું જોઈએ. બટ વેન વી આર ટોક અબાઉટ ધી એક્સપેન્ડિચર મેથડ, તો એક્સપેન્ડિચર મેથડમાં શું થાય મિત્રો? તો કે એક્સપેન્ડિચર મેથડમાં ઉત્પાદનના ચારે સાધનો, એ ચારે સાધનો કરેલા ખર્ચનો સરવાળો. તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે જે ચારે સાધનો છે એ ચારે સાધનો સંપૂર્ણપણે ખર્ચ કરતા નથી, પરંતુ એમાંથી અમુક બચાવે છે. માનો કે જમીનદારે 8,000, મૂડીપતિ 8,000, શ્રમિકે 8,000, નિયોજકે 8,000, તો ટોટલ 32,000 કરોડ થયા. Where are the rest of 8,000 crore rupees? જો રાષ્ટ્રીય આવક એ 3 બાજુઓ ધરાવતો હીરો છે કે 3 બાજુઓ ધરાવતો સિક્કો છે, તો ત્રણેય રીતે ગણેલી રાષ્ટ્રીય આવક તો સરખી આવી જોઈએ, પણ અહીંયા આવતી નથી. કારણ કે આવકનો અમુક હિસ્સો સેવિંગ્સ થાય છે, એની બચત થાય છે. Then what to do? ત્યારે ફિશર અને કાર્ડોરે, ફિશરે પોતાના 1912માં લખેલા પુસ્તક ધ પરચેઝિંગ પાવર ઓફ મનીમાં ઉલ્લેખ પણ કરેલો છે કે જે આવકની દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવક છે એની ખર્ચની દ્રષ્ટિએ જે રાષ્ટ્રીય આવક છે એમાં નો ડાઉટ સેવિંગ્સ થાય છે, પણ જે કંઈ પણ સેવિંગ્સ થાય છે એ બેંકમાં જાય છે, લોકો પોતાની પાસે મૂકી રાખતા નથી. એટલે મિત્રો હવે તો બધા ડિજિટલ પેમેન્ટ્સ આવી ગયા, તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો, તો પછી વોલેટમાં પૈસા રાખવા, રિસ્ક રાખવું, એનો કોઈ અર્થ સરતો નથી, બનતો નથી.
એટલા માટે એક તો બચત થાય, વ્યાજરૂપી આવક મળે અને જોખમ પણ ઘટે. એટલે લોકો બેંકમાં પોતાના નાણાં મૂકે. જ્યારે બેંકમાં લોકો નાણાં મૂકે છે એમને વ્યાજરૂપી આવક પણ મળે છે. તો જ્યારે લોકો બેંકમાં પોતાના નાણાં મૂકે છે તો બેંક એ પોતાની પાસે મૂકી રાખતી નથી. સમાજમાં ફાજલ પડેલી બચતો નીચા વ્યાજે સ્વીકારી જરૂરિયાતમંદ લોકોને ઊંચા વ્યાજે ધિરાણ કરતી નાણાકીય સંસ્થાને બેંક કહેવામાં આવે છે. તો બેંક એ કોકને ને કોકને તો ધિરાણ કરે જ છે. હવે જ્યારે બેંક કોકને ધિરાણ કરે છે તો એ એનું ક્યાંક ને ક્યાંક તો મૂડીરોકાણ કરે જ છે. તો મૂડીરોકાણ એક પ્રકારનું ખર્ચ છે જે ઉત્પાદનના ચારે સાધનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખાસ કરીને મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ, ઉત્પાદકો, વેપારીઓ કરતા હોય છે. તો જે 32,000 સેવિંગ્સ મળી પ્લસ 8,000 મૂડીરોકાણ ખર્ચ, 8,000 સેવિંગ્સ મળી એ મૂડીરોકાણ ખર્ચમાં પરિણમી. તો 32,000 ખર્ચ પ્લસ 8,000 ઇઝ ઇક્વલ ટુ 40,000. અહીંયા આ એક્ઝેક્ટ ડેટા મળ્યા અને આ રીતે ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકની આ મર્યાદા દૂર થઈ અને રાષ્ટ્રીય આવક ગણવાની 2 નહીં પણ 3 પદ્ધતિઓ આવી. અને એટલા જ માટે મેં તમને 3 વ્યાખ્યા સમજાવી: આવકની દ્રષ્ટિએ, ઉત્પાદનની દ્રષ્ટિએ અને ખર્ચની દ્રષ્ટિએ. આ ત્રણેય રીતે જ્યારે રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે ત્યારે તેનો આંક એકદમ એક સરખો જ પ્રાપ્ત થાય છે. તો આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય વર્ષ દરમિયાન, શબ્દ અહીંયાથી લેવાનો, વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી કુલ આવકનો સરવાળો કરતા જે આંક પ્રાપ્ત થાય છે તેને આવકની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. બીજી વ્યાખ્યા છે ઉત્પાદનની દ્રષ્ટિએ વર્ષ દરમિયાન, ફરી અહીંયાથી શરૂ કરવાનું, વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ નાણાકીય મૂલ્યને તે દેશની ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય છે. આ ખ્યાલ પ્રોફેસર પીગોએ આપ્યો. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ધેટ ઇઝ ખર્ચની દ્રષ્ટિએ ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકમાંથી તેમણે કરેલા ખર્ચનો સરવાળો કરતા જે આંક મળે તેને ખર્ચની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવક કહેવાય. તો મિત્રો, આ રીતે રાષ્ટ્રીય આવક એ 3 બાજુઓ ધરાવતો સિક્કો છે. કારણ કે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણો, ખર્ચની દ્રષ્ટિએ ગણો કે આવકની દ્રષ્ટિએ ગણો, તમને આંક એક સરખો જ પ્રાપ્ત થશે. And that's why it is known as the diamond of the 3 dimension. I hope કે તમને લોકોને રાષ્ટ્રીય આવકનો ખ્યાલ અને એનો કન્સેપ્ટ થોડો ઘણો સમજાયો હશે. તો રાષ્ટ્રીય આવકની આ વ્યાખ્યા સમજ્યા પછી આપણે એના ખર્ચની, એના ખ્યાલોની વાત કરીએ. તો મિત્રો, આ 3 વ્યાખ્યા આપણે ભણી લીધી. નેશનલ ઇન્કમ ઇઝ ધ સમ ઓફ ધ ટોટલ ઇન્કમ ઓફ ધ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન ઇન અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ, પ્રોફેસર માર્શલ. National income is the sum of total production done with the help of 4 factors of production in a specific period of time, Professor Pigu. National income is the sum of total consumptions of goods and services produced by the 4 factors of the production in a specific period of time, Fisher as well as the Kaldor. So these are the 3 definitions. બરાબર, આ ત્રણેય વ્યાખ્યા આપણે સમજી લીધી. રાષ્ટ્રીય આવક વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતી આવકનો તે સરવાળો છે. પછી વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા ઉત્પાદિત થયેલી ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ નાણાકીય મૂલ્ય છે. અને રાષ્ટ્રીય આવક એ સોસાયટીમાં, સમાજમાં રહેલા લોકોના વસ્તુ અને સેવાઓના ખરીદ પાછળ કરવામાં આવેલા કુલ ખર્ચનો પ્રમાણ છે, એનો સરવાળો છે. તો આમ રાષ્ટ્રીય આવક એ શું છે? ઉત્પાદનના ચારે સાધનોને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતી આવકનો એક સરવાળો છે, એક હિસ્સો છે. રાષ્ટ્રીય આવકના વિવિધ કન્સેપ્ટમાં
એના ખ્યાલો સમજીએ ત્યારે સૌથી પ્રથમ અને મહત્વનો ખ્યાલ છે જીડીપી. હવે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ, જેને એક સંખ્યાના સ્વરૂપમાં C+I+G+X-M એ રીતે લખાય છે. હવે તમે એવું કહેશો કે C+I+G+X-M એ શું છે? સૌથી પહેલા તો જીડીપી નો મતલબ ડોમેસ્ટિક એટલે આપણા દેશની સરહદોની અંદર તેવો થાય છે. તો આપણા દેશની સરહદોમાં જીડીપી એટલે કે C+I+G+X-M, તો અહીંયાનો મતલબ સમજીએ. C stands for the consumptions of the goods and services during a given period of time. ચોક્કસ સમયગાળા દરમિયાન ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ કરવામાં આવેલા એક ચોક્કસ ખર્ચની વાત કરવામાં આવી છે. કન્ઝમ્પશન્સ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ અ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. કોઈ પણ ચોક્કસ સમયગાળા દરમિયાન ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચને સી દ્વારા સમજવામાં આવે છે. બીજું છે આઈ. આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ. સેવિંગ્સ બાય પીપલ ઇન અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ, એનાથી શું બને છે? ઇન્વેસ્ટમેન્ટ બને છે. મેં તમને કહ્યું કે બેંક પાસે થાપણો ત્યારે જ આવે છે જ્યારે લોકો સેવિંગ્સ કરે છે. એ સેવિંગ્સ એ લોકો બેંકમાં મૂકે છે. શેમાં મૂકે છે? બેંકમાં મૂકે છે. તો બેંક એ નાણાંના બદલામાં તમને વ્યાજ ચૂકવે છે અને તમારી પાસેથી એકત્રિત કરેલા નાણાં બીજા કોઈકને ઊંચા વ્યાજે ધીરે છે. તો લોકો દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન જે કંઈ પણ બચતો કરવામાં આવી તેમાંથી મૂડીરોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ પરિણમ્યું. જી એટલે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઓન ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે કે સરકારનું ચીજ વસ્તુઓ અને સેવાઓ પાછળનું ખર્ચ. જો મિત્રો યાદ રાખો, આપણી જેમ સરકાર પણ એક ગ્રાહક છે અને એને પણ બજારમાં ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવી પડે છે. એને પણ ઇવન દો વેજીટેબલ શાકભાજી પણ ખરીદવા પડે છે, કારણ કે સરહદો પર સૈનિકોને જમાડવા પડે છે. મિડ ડે મિલ્સમાં એને, મધ્યાહન ભોજન યોજનામાં એને સ્કૂલના બાળકોને જમાડવાના હોય છે. આ સિવાય એને ઘણા બધા, એટલે સરકાર પણ ઇન શોર્ટ એક ગ્રાહક છે, કસ્ટમર છે. એ પણ ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી કરે છે. એટલે જી ફોર ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઓન ગુડ્સ એન્ડ સર્વિસીસ, અને તેના માટે એને ચીજ વસ્તુઓ અને સેવાઓની જરૂર પડતી હોય છે, એટલે એની પાછળ ચૂકવણી કરે છે. તે જ રીતે એક્સ એટલે કે એક્સપોર્ટ અને એમ એટલે કે ઇમ્પોર્ટ. આપણા દેશમાંથી જે વસ્તુઓ વિદેશોમાં જાય તો એનાથી એને એક્સપોર્ટ કહેવાય અને એનાથી આપણને આવક મળી. હવે તમે જોઈ શકો છો કે એક્સની આગળ, હું જો કર્સરથી તમને સમજાવું તો એક્સની આગળ પ્લસની નિશાની છે ને જી છે. આનો અર્થ એવો થયો કે રાષ્ટ્રીય આવકમાં નિકાસો એટલે આપણી ચીજ વસ્તુ વિદેશોમાં વેચાય, અને જ્યારે આપણી ચીજ વસ્તુ વિદેશોમાં વેચાય તો આપણી સરકારને આવક પ્રાપ્ત થાય, એટલે એક્સપોર્ટ, અને જેનાથી આપણા દેશની રાષ્ટ્રીય આવક શું થાય મિત્રો? વધે. એટલે તમે જોઈ શકો છો કે આકૃતિમાં પણ, એટલે ગ્રાફમાં પણ એક્સની આગળ પ્લસ છે, કારણ કે એક્સથી રાષ્ટ્રીય આવક વધે છે. એમ એટલે ઇમ્પોર્ટ, આપણે બીજા દેશોથી ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ. હવે આપણે જ્યારે ચીજ વસ્તુઓ મંગાવીએ છીએ દેન વી હેવ ટુ પે. જે રીતે એક વિદેશી લોકો આપણી ચીજ વસ્તુ પાછળ ખર્ચે છે, એ જ રીતે વી હેવ ટુ પે. આપણે વિદેશથી આવતી વસ્તુઓ પાછળ ખર્ચ કરવો પડે છે. તો અહીંયા એમ એટલે ઇમ્પોર્ટ. ઇમ્પોર્ટ એટલે આપણા દેશમાંથી પૈસા ગયા, તો આપણા દેશમાંથી પૈસા જાય તો રાષ્ટ્રીય આવક ઘટે, અને એટલા જ માટે તમે જોઈ શકો છો કે એમની આગળ માઇનસની નિશાની છે. આપ જોઈ શકો છો કે એમની આગળ માઇનસની નિશાની છે. તો જીડીપી એ શું છે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જેમ કે કોઈક સંસ્થાની આવક, કુલ આવક
1000 કરોડ રૂપિયા હોય તો 1000 કરોડ રૂપિયા એ એની કુલ આવક થઈ, પણ હજી એમાં ઘણા બધા ખર્ચાઓ શું કરવાના છે? બાદ કરવાના છે. એ ખર્ચાઓ બાદ કરતા જે આવક મળે એને ચોખ્ખી આવક કહેવાય. હવે કુલ આવકમાં અને ચોખ્ખી આવકમાં ફરક હોય. જેમ કે મારી સેલરી જેટલી હોય, માની લો કે મારી સેલરી 1.5 લાખ હોય અને એમાં માનો કે 30,000 મારો ટેક્સ કપાતો હોય તો 1.5 લાખ મારી સેલરી થઈ, પણ 1,20,000 એ મારી ચોખ્ખી આવક થઈ, નેટ ઇન્કમ, બધા જ ખર્ચાઓ બાદ કરતા મળતી રકમ. તો સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ, એટલે કે સી એટલે કન્ઝમ્પશન્સ, આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટનું કન્ઝમ્પશન્સ, જી એટલે પ્લસ જી એટલે ગવર્મેન્ટ, અને એક્સ ની આગળ પ્લસ છે એનો મતલબ એવો થાય કે એક્સ એટલે આપણે બીજા દેશોમાં નિકાસ કરીએ તો આપણને આવક પ્રાપ્ત થાય, અને બીજા દેશોથી આપણે વસ્તુઓ મંગાવીએ દેન વી હેવ ટુ પે, તો આપણા દેશમાંથી પૈસા ગયા તો રાષ્ટ્રીય ઓછી થઈ, તો એમની આગળ માઇનસ છે. હવે આપણે બીજો કન્સેપ્ટ સમજીએ, એનડીપી, જેને એક સંજ્ઞામાં આ રીતે પણ લખાય કે એનડીપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી માઇનસ ડેપ્રિશિએશન. બસ જીડીપી માઇનસ ડેપ્રિશિએશન એટલું લખો તો પણ ચાલે. તેમ છતાં પણ આને આપણે સમજીશું. કન્ઝમ્પશન્સ ઓફ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ. હવે જો C plus I plus G plus X minus M minus depreciation of labor of factors of production, where the C is a consumptions expenditure, I is equal to stand for investment and savings, G for government expenditure on goods and services, X minus M, the difference between export and import decided from the annual amount of export. હવે કેવી રીતે જાણી શકાય? તો વસ્તુના નંગના આધારે નહીં, પણ એની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે તેના આધારે નક્કી થાય. તો એનડીપી શું છે? નેટ ડોમેસ્ટિક પ્રાઇસ, એટલે ઘસારાઓ બધા બાદ કર્યા પછી તમને જે રકમ મળે ને એને નેટ ડોમેસ્ટિક પ્રાઇસ કહેવામાં આવે છે. તો મિત્રો, નેટ ડોમેસ્ટિક પ્રાઇસ એ શું છે? તો નેટ ડોમેસ્ટિક પ્રાઇસ એ કુલ આવકમાંથી તમામ પ્રકારના ખર્ચાઓ અને ઘસારો બાદ કરતા મળતી રકમ છે. ધેટ ઇઝ કોલ્ડ એનડીપી. પછી છે જીએનપી. જીએનપી ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ પ્લસ આર માઇનસ પી, where C is equal to consumptions or expenditure, I is equal to investment or saving, G is equal to government expenditure on goods and services, X minus M, the main difference amount of export and import. કુલ નિકાસોમાંથી કુલ આયાતો બાદ થાય તો એ નેગેટિવ રિઝલ્ટ મળે, બરાબર. તે પછી એટલે ગ્રોસ નેશનલ પ્રોડક્ટનો અર્થ એવો થાય કે આખા દેશની આવક, એની બી કુલ આવક. હવે એમાં ઘસારો બાદ નથી કર્યો તો જો આવ્યો કન્સેપ્ટ એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ, એટલે કે કુલ આવકમાંથી ખર્ચાઓ બાદ કરવાના. તમે જે કંઈ પણ આઈ મીન ટુ સે, તમે એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ, એમાં તમે સમજો કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશના સૂત્રમાં આ રીતે લખવામાં આવે છે, સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ પ્લસ આર માઇનસ પી. તો સવાલ એવું થાય કે સી એટલે શું તમને ખબર જ છે, આઈ એટલે શું ખબર જ છે, જી એટલે કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, આઈ એટલે કે ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ,
પછી R minus P is equal to R receivable payable department, or R minus P is equal to depreciation of the production, or NNP is equal to GNP minus depreciation. આ એક લાઈનમાં જ ઘણું બધું કહી દીધું છે. તો મિત્રો નેટ ક્યારે મળે? તો કે નેટ ત્યારે મળે, ચોખ્ખી આવક ત્યારે મળે જ્યારે કુલ આવકમાંથી થયેલા તમામ પ્રકારના ખર્ચાઓને બાદ કરવામાં આવે. તમામ પ્રકારના જે ખર્ચાઓ છે એને બાદ કરવાથી આપણને ચોખ્ખી આવક મળે છે. જ્યાં સુધી આપણને ચોખ્ખી આવક ના મળે મિત્રો, ત્યાં સુધી આપણે રાષ્ટ્રીય આવકનો સાચો ખ્યાલ મેળવી શકતા નથી, અથવા તો સાચો ખ્યાલ આવતો નથી. એટલે એનડીપી પણ જાણવું એટલું જ મુશ્કેલ છે, પરંતુ તે જાણવું પડે, કારણ કે તમામ પ્રકારના ખર્ચાઓ આપણે શું કરવા પડે છે મિત્રો? બાદ કરવા પડે છે. અને આ તમામ પ્રકારના ખર્ચાઓ આપણે જ્યારે બાદ કરીએ છીએ ત્યારે આપણને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે છે. અને જ્યારે આપણને ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે છે ત્યારે જ રાષ્ટ્રીય આવકના ખ્યાલો અને કોઈ પણ બે દેશોનો તુલનાત્મક ખ્યાલ આવે છે. કારણ કે કુલ આવક તો એક દેશની બીજા દેશ કરતાં વધારે હોય, પરંતુ તેના ખર્ચાઓ જો બીજા દેશ કરતાં વધારે તો તેની ચોખ્ખી આવક કુલ આવક વધારે હોવા છતાં પણ ઓછી આવે. એટલે કે સાચો આર્થિક તુલનાત્મક ખ્યાલ તો નેટ નેશનલ પ્રોડક્ટ એટલે કે ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે તો જ બે દેશોનો કમ્પેરેટિવ સ્ટડી થઈ શકતો હોય છે. માટે એનએનપીને પણ જાણવું ખૂબ જરૂરી છે. તે પછી છે પર્સનલ ઇન્કમ. મારી આવક એ મારી વ્યક્તિગત આવક છે. એ જ રીતે દરેક વ્યક્તિ અલગ અલગ જગ્યાએ કામ કરે છે, કોઈ પ્રાઇવેટ, કોઈ ગવર્મેન્ટ, અથવા તો કોઈ ધંધો વ્યવસાય કરે છે. એમને જે આવક પ્રાપ્ત થાય છે એ એમની વ્યક્તિગત આવક છે મિત્રો. અને વ્યક્તિગત આવક એટલે શું? તો કે વ્યક્તિગત આવક એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિએ મહિના દરમિયાન કમાવેલી કે તેના અંતમાં કમાયેલી આવક. જો કે વિશ્વના બીજા દેશોમાં આ માપદંડો અલગ અલગ છે. વિશ્વના બીજા દેશોમાં આ માપદંડ વીકલી પણ છે, ડેલી બેઝ પણ છે, ક્વાર્ટરલી પણ છે. આપણા દેશમાં એ માસિક, મંથલી હિસાબ છે. હવે એટલે પર્સનલ ઇન્કમ ઇઝ ધી ટોટલ ઇન્કમ received by an individual from all sources during a year before payment of direct taxes. Personal income is not equal to national income because while personal income includes transfer payments, national income does not include it. જો પર્સનલ ઇન્કમ ટ્રાન્સફર કરવામાં આવી હોય તો એ રાષ્ટ્રીય આવકમાં કેવી રીતે ગણવી એ એક મોટી સમસ્યા છે. ઘણી વખત એ નથી ગણાતી. જેમ કે બાળકોને પોતાના માતા પિતા આવક ટ્રાન્સફર કરતા હોય છે. બાળકો, માતા પિતા વૃદ્ધ થઈ જાય છે તો વિદેશમાં રહેતા એમના બાળકો આવા માતા પિતા માટે પોતાના એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતા હોય છે. એટલે પર્સનલ ઇન્કમ નો અર્થ એવો થાય કે ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં વસ્તીનો કે જનસંખ્યાનો એવો હિસ્સો જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નોકરી, ધંધા અને રોજગારમાંથી આવક પર્સનલ કે વ્યક્તિગત ઇન્કમ કહેવામાં આવે છે. તો undistributed corporate profits, taxes on profiles and employees' contributions on social security schemes do not reach an individual. આ બધી જ સંસ્થાઓ મળીને પણ ભારતમાં વ્યક્તિગત રીતે લોકોની સુધી પહોંચીને એ લોકોની માંગ સંતોષતા નથી. Therefore, these are the three are dedicated from the national income to arrive at present income.
હવે તમે જો કોકની પર્સનલ ઇન્કમ વધારે પણ હોય, કોકની પર્સનલ ઇન્કમ ઓછી પણ હોય. મહાત્મા ગાંધીજીએ શ્રમનો મહિમા ગાતી વખતે એવું કહ્યું હતું મિત્રો કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી અને દરેક કામને કરવા માટે વ્યક્તિઓને સરખો જ વેતન મળવું જોઈએ. હવે હાઉ કુડ બી પોસિબલ? તમે એક વસ્તુ સમજો, જો આવું જ હોય તો પછી આંખો ફોડીને આટલી મહેનત કરીને કોઈ ડોક્ટર શું કરવા બને, જ્યારે ડોક્ટરની અને કમ્પાઉન્ડરની આવક તો સેમ જ છે. એટલે અહીંયા વ્યક્તિનો અનુભવ, એની સ્કિલ, એની ગુણવત્તા, એની પારંગતતા, એની દૂરંદેશી, એની નિર્ણય ક્ષમતા, એનું જ્ઞાન, એનું નોલેજ, એની એક્સપર્ટાઇઝ, એનું સ્કિલ, એની એબિલિટી, એનું પોટેન્શિયલ, એની એફિશિયન્સી અલગ અલગ હોય અને એટલા માટે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ આવક કમાય. કોઈ ધંધામાંથી કમાય, કોઈ નોકરી કરીને કમાય. હવે આ વ્યક્તિઓની આવક એ એમની વ્યક્તિગત આવક કહેવાય અને તેનો જ્યારે તે લોકો રિટર્ન ફાઇલ કરે એટલે એની આવકમાં ગણતરી થાય. ત્યારબાદ પર કેપિટા ઇન્કમ એટલે કે માથાદીઠ આવક શું છે? બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે મિત્રો. રાષ્ટ્રીય આવકને આર્થિક વિકાસના માપદંડ તરીકે મેઝર કરવામાં ઘણી બધી આર્થિક સમસ્યાઓ હતી, જેમ કે રાષ્ટ્રીય આવકમાં સ્વવપરાશનો પ્રશ્ન. હાઉ કેન આઈ એક્સપ્લેન યુ? સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિનો હસબન્ડ ડોક્ટર છે અને એક પેશન્ટને ચેક કરવાના એ 500 રૂપિયા લે છે. હવે એ વ્યક્તિએ આજની તારીખે માની લો કે 15 પેશન્ટો ચેક કર્યા. એ વ્યક્તિ 10 પેશન્ટો માની લો કે ચેક કર્યા. એક પેશન્ટની ફીસ આપ માની લો કે 500 રૂપિયા લો છો તો 10 પેશન્ટની ફીસ 5000 રૂપિયા થઈ. હવે આ 10 પેશન્ટની ફીસ 5000 રૂપિયા થઈ. તમારો હસબન્ડ કે તમારી વાઈફ ડોક્ટર હોય અને તમે તમારો ઈલાજ કરાવો, તમે એને કોઈ પણ રકમ ન ચૂકવો, ના એ તમારી પાસેથી માંગે, તો આને કહેવાય સ્વવપરાશ. આવા ઘણા ઘણા ઉદાહરણ છે. આપણે ખેતીમાં સમજીએ. એક ખેડૂત વર્ષ દરમિયાન 100 કિલો ઘઉંનું ઉત્પાદન કરે, એમાંથી 30 કિલો ઘઉં પોતાના ઘર માટે રાખે, 70 કિલો ઘઉંનું એ વેચાણ કરે અને એને આવક પ્રાપ્ત થાય. તો રાષ્ટ્રીય આવકની ગણતરીમાં કેટલું ઘઉં ગણવાનું? 70 કિલો કે 30 કિલો? તમે એવું કહેશો 70 કિલો. નો, 100 કિલો ગણવાનું, 100 kg. કારણ શું કે આપણે ઉત્પાદનની દ્રષ્ટિએ ગણેલી રાષ્ટ્રીય આવકમાં શું ભણ્યા કે વર્ષ દરમિયાન ઉત્પાદનના ચારે સાધનો દ્વારા પ્રાપ્ત થતી ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓ અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય. તો એ ઉત્પાદિત તો ભારતના બજારમાં થઈને. હવે પ્રશ્ન એવો છે કે રાષ્ટ્રીય આવકની ઘણી બધી મર્યાદાઓ છે અને એ મર્યાદાઓ હોવાના કારણે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સંપૂર્ણ પારદર્શક નહોતો અને એટલા જ માટે માથાદીઠ આવકનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. હવે માથાદીઠ આવક એટલે શું છે? તો કે પર કેપિટા ઇન્કમ ઇઝ ઓલ્સો અ ફોર્મ ઓફ નેશનલ ઇન્કમ when the total national income of the particular nation is divided by the total population of the nation within the given period of time. The data obtained is known as per capita income. Per capita income can be shown in the following equation. હવે જો PCI, per capital index, total national income minus size of population. તો દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા તમારા દેશની જનસંખ્યા. તો પરફેક્ટ કોમ્પિટિશન ઇન્કમ ઇઝ એન એવરેજ. એ માત્ર એક સરેરાશ દર્શાવે છે. જો આની પણ સમસ્યા છે, તે માત્ર એક સરેરાશ દર્શાવે છે. એનો મતલબ શું? એનો મતલબ એવો થાય કે તેનાથી માત્ર એક એવરેજનો ખ્યાલ આવે છે.
તે કુલ કન્સેપ્ટ નથી બતાવતું. સે ફોર એક્ઝામ્પલ, માથાદીઠ આવક માનો કે માસિક આપણે ગણીએ તો માનો કે 15,000 રૂપિયા મળી. એનો મતલબ એ નહીં કે દરેક ભારતના નાગરિકની માસિક આવક 15,000 રૂપિયા છે. એ તો કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગવાથી આપણને જે આંક પ્રાપ્ત થયો તે એક સરેરાશ દર્શાવે છે. ઘણાની આવક આનાથી નીચે પણ હોઈ શકે, ઘણાની આવક આનાથી ખૂબ વધારે પણ હોઈ શકે, પણ આ માત્ર એક સરેરાશ ખ્યાલ છે, એટલે એની પણ અમુક મર્યાદાઓ તો હતી જ. એટલે રાષ્ટ્રીય આવકના ખ્યાલોમાં માથાદીઠ આવક પણ એટલે ગણવામાં અને સમજવામાં આવે છે કારણ કે માથાદીઠ આવકનો ખ્યાલ પણ સમાવ રાષ્ટ્રીય આવકમાંથી જ આવે છે, એમાંથી જ ઉદ્ભવે છે. રાષ્ટ્રીય આવક એ કુલ આવક છે, માથાદીઠ આવક એ વ્યક્તિગત આવક છે. દરેક વ્યક્તિની આવક અને એનો સરવાળો કરતા જે આંક મળે તેને રાષ્ટ્રીય આવક કહેવાય. આને સિક્કાની બે બાજુ કહી શકાય આપણે. તો મિત્રો, રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ હોવાથી માથાદીઠ આવકનો ખ્યાલ આવ્યો, પણ માથાદીઠ આવકની પણ મર્યાદાઓ નથી એવું માની લેવાને અવકાશ નથી. માથાદીઠ આવકની પણ ઘણી બધી મર્યાદાઓ છે. જેમ કે માથાદીઠ આવકની ગણતરીમાં આપણે એક વર્ષ આધાર વર્ષ તરીકે લેવું પડે છે, અને આપણે જે વર્ષને આધાર વર્ષ તરીકે લઈએ છીએ મિત્રો, એ વર્ષ સ્થિર હોવું જોઈએ, એમાં બહુ ઉથલ પાથલ ના થવું જોઈએ, તે કુદરતી હોનારત ના હોવી જોઈએ, કોઈ માનવ સર્જિત કે કુદરતી આપદા, કોરોના જેવો સંકટ ના હોય, રશિયા યુક્રેન જેવું વોર ના હોય, સરકાર સ્થિર હોય અને કોઈ પણ પ્રકારના આકસ્મિક ઘટકો ના બન્યા હોય. જો કે આવું આધાર વર્ષ લેવું બહુ મુશ્કેલ છે, પણ એ આધાર વર્ષને લીધા વગર તમે ગણતરી કરી શકતા નથી. તો માથાદીઠ આવકની પણ પોતાની ઘણી બધી મર્યાદાઓ છે, પણ જો કે એ માથાદીઠ આવકનો ખ્યાલ પણ આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ખૂબ જ મહત્વનો છે. પણ એવું કહેવાય છે કે નીડ ઇઝ ધ મધર ઓફ ધ ઇનોવેશન. આવશ્યકતામાંથી જ આવિષ્કારની નો જન્મ થાય છે. તો રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ હોવાના કારણે આર્થિક વિકાસના નિર્દેશક તરીકે ઘણા બધા નિર્દેશકોનો જન્મ થયો, જેમાં HDI પણ છે, જેમાં પર કેપિટલ ઇન્કમ પણ છે, જેમાં HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ પણ છે, હ્યુમન જેન્ડર ઇન્ડેક્સ પણ એમાં સામેલ છે, ન્યૂનતમ કાર્યક્રમોનો ખ્યાલ જે મહેબૂબુલ હક પાકિસ્તાનના અરસાથી રજૂ કર્યો એની પણ સમજ છે. તો આ બધા એની રાષ્ટ્રીય આવકની મર્યાદાઓમાંથી આ બધા ખ્યાલોનો જન્મ થયો. કયો ખ્યાલ સૌથી આધુનિક અને સાયન્ટિફિક છે એ ચર્ચાનો વિષય છે, પણ આ બધા જ જે નિર્દેશકો છે એ બધા જ નિર્દેશકો કોઈ પણ દેશની આર્થિક સ્થિતિની સાચી પરિભાષા, સાચો ખ્યાલ, સાચી માહિતી અર્થતંત્રને આપે છે મિત્રો. હવે ત્યારબાદ આજે ડિસ્પોઝેબલ ઇન્કમનો એક જે ખ્યાલ રહી ગયો એ આપણે સમજી લઈએ. The income which is remain with the person after deducting taxes, provident fund and the other charges which can be used by him or her is known as disposable income. Disposable income of the individual is the actual income which can be spent by the individual or family. If we deduct the direct taxes paid by the individuals from the personal income, we obtain disposable income. In fact, disposable income is a penalty which consumptions and partly spent on consumptions and other saved and parity saved. Therefore, disposable income is equal to consumptions plus savings. Very good. ખર્ચ ક્યારે કરો? જ્યારે તમને આવક અને બચતના સરવાળા કરવાથી જે રકમ મળે, તો આ ડિસ્પોઝેબલ ઇન્કમ છે, ખર્ચવા પાત્ર રકમ. માની લો કે મારી આવક 1 લાખ રૂપિયા હોય ને એમાંથી હું 20,000 મારું ઇન્કમ ટેક્સ કપાતું હોય,
માની લો અને 5,000 હું ક્રેડિટ સોસાયટીમાં ને પીએફ ને ગ્રેજ્યુટી એની માટે કપાવતો હોઉં તો ટોટલ ડિડક્શન થયું 25,000 રૂપિયાનું. તો 25,000 રૂપિયા કમાઈને મારી પાસે જે 75,000 રૂપિયા આવ્યા એ 75,000 રૂપિયા એ ડિસ્પોઝેબલ ઇન્કમ છે અને 1 લાખ રૂપિયા એ તમારી કુલ આવક છે. તો કુલ આવકમાંથી કરવેરા બાદ કરતા ખર્ચવા પાત્ર વ્યક્તિના હાથ ઉપર કેટલી રકમ રહે છે તેનો ખ્યાલ છે. હવે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજીએ. બહુ જ મજાનો છે. એક બાજુ છે ફેમિલી, એક બાજુ છે ફર્મ. હું જ્યાં કર્સર સમજાવું ત્યાં તમે સમજો. ઉત્પાદનના ચારે સાધનો ભેગા મળે તો જ ઉત્પાદન શક્ય છે. તો જે ફર્મ છે એની પાસે એટલે પોતે નિયોજક તો છે જ, એટલે એને સમાજ પાસેથી જોઈએ જમીન, મૂડી અને શ્રમિક. તો જો અને ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવા બદલ એને સર્ટેન લાભ પણ થાય છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિમાં જે સર્ક્યુલર ફ્લો છે. હવે આ એક ફર્મ છે, માની લો કે રિલાયન્સની એક ફર્મ છે અને એ રિલાયન્સની ફર્મ એસજી હાઈવે પર પોતાનો એક બિઝનેસ, એક પ્લાન્ટ શરૂ કરવા માંગે છે. પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે એ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તો નિયોજક તો એ પોતે છે જ. હવે એને શું ભેગું કરવાનું? જમીન, મૂડી, શ્રમ. બરાબર. નિયોજક તે પોતે છે જ અને આ ચારે સાધનો ભેગા મળે અને જેટલા સુમેળ ભર્યા વાતાવરણમાં કામ કરે એટલી તે દેશની રાષ્ટ્રીય આવક વધે. તો જે ફર્મ છે એમણે જમીન લીધી. હવે આ જે જમીન એમણે પ્રાપ્ત કરી એ કોઈની કોઈ ફેમિલીની હશે. તો આ ફેમિલીએ ફર્મને શું આપી? જમીન. હવે આ એરો નથી બનેલો પણ તમે સમજો કે ફર્મે એટલે કે ફેમિલીએ એ ફર્મને લેન્ડ આપ્યું, લેબર આપ્યું, કેપિટલ આપી, એન્ટરપ્રિન્યોર એટલે કે કેપિટલ આપ્યું. તો આ જે ફર્મ છે કે મુકેશ અંબાણી આખા ગામમાં, આખા ભારતમાં ઠેર ઠેર જગ્યાએ જમીન છોડીને નહીં ગયા હોય. એટલે એમણે માની લો કે એસજીઆઈ પર રિલાયન્સ એક પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો રિલાયન્સે સૌથી પહેલા કોઈને કોઈ વ્યક્તિ પાસેથી જમીન ભાડે કે ઉચ્ચક કે લીઝ ઉપર મેળવવી પડે કે ખરીદી પણ શકાય. બીજું છે લેબર. તો ફેમિલી લેબરને ફર્મને શું આપે? લેબર આપે. ફાઇન. અને ત્રીજું છે કેપિટલ. તો ફેમિલી પેઢીને શું આપે? કેપિટલ. હવે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ હમણાં. તો ફેમિલીએ ફર્મને આપ્યું લેન્ડ, લેબર અને કેપિટલ. તો ફર્મે પણ એની બદલામાં આમને કંઈક ચૂકવવું પડશે. આ દુનિયામાં કોઈ પણ વ્યવહાર એમને એમ તો થતો નથી. એટલે એણે લેન્ડને ચૂકવ્યું રેન્ટ, લેબરને ચૂકવ્યું વેજીસ, કેપિટલને ચૂકવ્યું ઇન્ટરેસ્ટ. બરાબર. તો આ બીજો ફ્લો જે ફર્મથી ફેમિલી તરફ જાય છે એ પેમેન્ટ દર્શાવે છે. જેને લેન્ડ, લેબર, કેપિટલ અને એન્ટરપ્રિન્યોરને પેમેન્ટ્સ કર્યું. આ બે આઉટર સર્કલ થઈ ગયા. બરાબર. હવે લોઅર સર્કલ આપણે જોઈએ તો ફર્મે રેન્ટ, વેજીસ, ઇન્ટરેસ્ટ એ ચૂકવ્યું અને એ ચૂકવ્યા પછી ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન શક્ય બન્યું. હવે આ જે ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ થઈ એ ગુડ્સ એન્ડ સર્વિસીસ જ સાચા અર્થમાં રાષ્ટ્રીય આવક છે. અને ખગોળશાસ્ત્રીનો એવો પણ દાવો છે કે સમગ્ર ભારતમાં જમીનને ભાડું, શ્રમિકને વેતન, નિયોજકને નફો ચૂકવે છે. આનાથી ચીજ વસ્તુઓ અને સેવાઓ બને છે. ચારે સાધનો ભેગા થાય છે. નિયોજક એ પોતે છે જ, એન્ટરપ્રિન્યોર એ પોતે છે જ. આ ચારે સાધનો ભેગા મળીને ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરે છે. ગુડ્સ એન્ડ સર્વિસીસનું જે પ્રોડક્શન કરે છે એ ગુડ્સ એન્ડ સર્વિસીસ કોઈક ને કોઈક કિંમતે બજારમાં વેચાય છે અને જ્યારે તે બજારમાં વેચાય છે ત્યારે બધાને આવક પ્રાપ્ત થાય છે. તો આ બહુ જ સિમ્પલ ડાયાગ્રામ હતો કે
જમીનને ભાડું, શ્રમિકને વેતન અને નિયોજકને નફો મળે. આ સર્ક્યુલર ફ્લો. હવે જો નિયોજકે જમીન મૂડી શ્રમ મેળવીને ચીજ વસ્તુ અને સેવાનું ઉત્પાદન કર્યું. જે ચીજ વસ્તુ અને સેવાઓ રેન્ટ અને વેજીસ અને ઇન્ટરેસ્ટ સ્વરૂપે ચૂકવાયા, એટલે લોકો પાસે પૈસા આવ્યા. લોકોએ એ પૈસાનો ખર્ચ કર્યો અને ખર્ચ કરવાથી ફરી પાછા માંગ વધી, માંગ વધવાથી કિંમત વધે, કિંમત વધવાથી અર્થતંત્રમાં ફુગાવો થાય. અને આનો અર્થ એવો થયો કે જે પહેલા ખૂબ ઓછી કિંમત હતી તે વધારે કિંમતમાં મળવા લાગી. હવે રાષ્ટ્રીય આવકના એક બીજા ચક્રાકાર પ્રવાહને સમજી લઈએ. બહુ જ મહત્વનું છે. આ થોડું ઇન ડિટેલ છે. તો જો એક તરફ છે સેન્ટરમાં ગવર્મેન્ટ, ફાઇનાન્શિયલ માર્કેટ અને એક્સટર્નલ સર્કલ, આ બાજુ છે હાઉસ હોલ્ડ અને એક બાજુ છે ફર્મ. ફરી એકવાર હાઉસ હોલ્ડ તરફથી પેઢીને જમીન, મૂડી અને શ્રમિક મળ્યા. હવે એ જમીન, મૂડી, શ્રમ અને નિયોજકને પેમેન્ટ કરવું પડે. આનો અર્થ એવો થયો કે એક તરફ છે પરિવાર, કુટુંબ અને બીજી તરફ છે પેઢી. હવે એ પેઢી જમીન મેળવી, શ્રમિકો મેળવી, નિયોજક મેળવી, પોતે સ્વ વપરાશ કરે તો ધંધા ઉપર જાતે બેસી શકે. હવે એ જમીન, મૂડી અને શ્રમ તો લઈ લે છે. નિયોજક તો પોતે છે જ, એનાથી ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે. કિંમત પણ ડિસાઈડ કરેલી છે, એ ઉત્પાદિત કરે છે. અને ઉત્પાદિત કર્યા બાદ તે શેર કરે છે. એટલે શું થાય છે કે બીજા ગ્રુપ અને બીજા લોકો પણ તેવું કરવા માટે આકર્ષિત થાય છે. એટલે બિઝનેસ ફર્મ છે એને જોઈએ જમીન, મૂડી, શ્રમ, નિયોજક તો એ પોતે છે જ, જે હાઉસ હોલ્ડ આપે છે. બિઝનેસ એની સામે એને જમીનને ભાડું, મૂડીને વ્યાજ, શ્રમને વેતન, નિયોજકને નફો પ્રાપ્ત કરે છે. પછી ધ્યાનથી સમજજો, આપણા દેશમાં જેટલી પણ ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થયું, કે જે કંઈ પણ સાધનોને આવક મળી, તેમાંથી ખર્ચાઓ બાદ કરતા, ટેક્સ સ્વરૂપે તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરતા આપણને જે ઇન્કમ પ્રાપ્ત થાય તે આપણી નેટ ઇન્કમ છે. હવે જ્યારે બિઝનેસ ફર્મ શ્રમિકને વેતન, જમીનદારને ભાડું અને મૂડીપતિની વ્યાજ ચૂકવે છે, એટલે પૈસા ફેમિલી પાસે એટલે કે હાઉસ હોલ્ડ પાસે આવે છે. અને હાઉસ હોલ્ડ પાસે એ પૈસા આવે એટલે એ એમાંથી અમુક શું કરે, સેવિંગ્સ કરે. એટલે એ સેવિંગ્સ ફાઇનાન્શિયલ માર્કેટમાં આવે, જે સમગ્ર દેશમાં સમગ્ર આર્થિક પરિસ્થિતિઓને સુચારુ રૂપે ચાલવાના તમામ પ્રયાસો કરે. બરાબર, સુચારુ રૂપે ચાલવાના સંપૂર્ણ પ્રયત્નો કરે. ફાઇનાન્શિયલ માર્કેટની તો નું કામ જ એ છે. તો ફાઇનાન્શિયલ માર્કેટ પાસે હાઉસ હોલ્ડ અને જે લોકો ખરીદી કરીને ગયા એ લોકોના ની સેવિંગ્સ આવી. આ સેવિંગ્સને ફાઇનાન્શિયલ માર્કેટ એ વ્યાજ પર આપી દે બિઝનેસ ફર્મને. અને આ બંને વચ્ચેનો ડિફરન્સ એ પેઢીનો શું બને, નફો બને. સમજણ પડી કે ના પડી? તો ગવર્મેન્ટ, પછી હાઉસ હોલ્ડ, ફિનાન્શિયલ માર્કેટ, બિઝનેસ ફર્મ એન્ડ એક્સટર્નલ સેક્ટર. હવે જો
અહીંયા જ તમારું આ ટોપિક મિત્રો પૂરું થાય. આપણે એકવાર ફરી આની સમરી લઈ લઈએ. રાષ્ટ્રીય આવક ઉત્પાદનના ચારે સાધનોનો સહિયારું પ્રયત્ન હોય માટે રાષ્ટ્રીય આવક ને માપવાની જે વિવિધ પદ્ધતિઓ છે એને બી આપણે જો ગણતરીમાં લઈએ તો ઉત્પાદનના ચારે સાધનોને પ્રાપ્ત થતો આવક સરખો હોય અને ત્રણેય ઉત્પાદનના સાધનોમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજકની એકની પણ ગેરહાજરી હોય તો ઉત્પાદન શક્ય નથી. તો આ ચારેય સાધનોના સહિયારા પ્રયત્નોનું પરિણામ છે, એમાંથી જે આપણને મળ્યું એની આપણે ચર્ચા કરી. હવે જો ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, ડેફિનેશન એટલે કે વ્યાખ્યા, જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, પછી જીએનપી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, પછી એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ, પછી પર્સનલ ઇન્કમ એટલે વ્યક્તિગત આવક, પછી ડિસ્પોઝેબલ ઇન્કમ ખર્ચવાપાત્ર રકમ, પછી પર કેપિટલ ઇન્કમ. પર કેપિટલ ઇન્કમ એટલે માથાદીઠ આવક. હવે એનો ખ્યાલ તો રાષ્ટ્રીય આવકની ત્રણ વ્યાખ્યા. એક વ્યાખ્યા આપી પ્રોફેસર માર્શલે, એક આપી પિગોએ અને એક આપી કાર્ડોર અને હેક્સર ઓલીને. બરાબર. તે બાદ જીડીપી સી પ્લસ આઈ પ્લસ જી પ્લસ એક્સ માઇનસ એમ એટલે કે સી એટલે શું તો કે ગવર્મેન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ, આઈ એટલે સરકાર, આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ, જી એટલે સરકાર, એક્સ એટલે એક્સપોર્ટ, એમ એટલે ઇમ્પોર્ટ. આ બધાનો સરવાળો કરો અને તમને જે આવક પ્રાપ્ત થાય તેને જીડીપી કહેવાય. તે જ રીતે એનડીપી, જીડીપી માંથી ઘસારો બાદ કરતા જે રકમ મળે તેને એનડીપી કહેવાય, નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જીએનપી, ભારતની બહાર ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એમણે પણ કેટલું કમાયું એ આર માં આવે. આર ની આગળ જોઈ લો મિત્રો પ્લસ છે. આર એટલે રિસીવ અને પી એટલે પેમેન્ટ. આપણે વિદેશી વસ્તુઓ પાછળ કેટલું ખર્ચ કર્યું પેમેન્ટ, એટલે આપણી રાષ્ટ્રીય આવક ઘટે. આર માં પ્લસ થાય, રિસીવડ એટલે પ્લસ અને પી એટલે માઇનસ. બરાબર. તો અહીંયા જીએનપી મળે. હવે આમાંથી ઘસારો બાદ કરી લો તો આપણને એનએનપી મળે. બાકી પર્સનલ ઇન્કમ એટલે મારી વ્યક્તિગત આવક, એમાંથી ખર્ચવાપાત્ર એટલે કે ટેક્સીસ ને બધું બાદ કરીએ અને પીએફ અને પ્રોવિડન્ટ ફંડ અને બાકીની રકમ બાદ કરતા ખર્ચવાપાત્ર મારા હાથમાં કેટલી રકમ આવી અને ડિસ્પોઝેબલ ઇન્કમ કહેવાય. કુલ રાષ્ટ્રીય આવકને કુલ જનસંખ્યા વડે ભાગતા જે આંક મળે તેને તે દેશની પર કેપિટલ ઇન્કમ કહેવાય. બાકી સર્ક્યુલર ફ્લો ઓફ નેશનલ ઇન્કમ, એના બે સર્ક્યુલર ફ્લો આપણે ભણી જ ચૂક્યા છીએ. તો આ રીતે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપણે સમજ્યા, જેમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલ અને ચક્રાકાર પ્રવાહની ચર્ચા કરી. આવતા લેક્ચરમાં ફરી એક નવા ટોપિક સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપ મને અનુમતિ આપો. જય હિન્દ, જય ભારત અને બધાને જ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ. જય હિન્દ.